ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો કેમ છો બધા? મજામાં છો ને? તો જો આજે છે ને ઘરે મહેમાન આવવાના છે, ખાસ એના માટે ધારાએ બધી તૈયારી કરી છે. જો દાળ ભાત શાક મસ્ત ભરેલા રીંગણાનું શાક. અને કોણ આવે છે ને એ હું તમને હમણાં કહું છું. તો જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો અને સ્કીપ કરતા નહીં, કારણ કે આજના વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. જો આપણી ઘરે છે ને ફઈને ફુવા આવ્યા છે. ફઈને ફુવા સ્પેશિયલ બોમ્બેથી 2 દિવસ માટે, ખાલી 2 દિવસ માટે રાખડી બાંધવા આવ્યા છે બધાને. એટલે આપણે છે ને એની પાસે રાખડી બંધાવવાની છે અને પાછા કાલ બપોરે નીકળી જવાના છે. ટાઈમ ઓછો છે, એની પાસે 2 દિવસનો ટાઈમ હતો કે ભાઈ આપણે ભાઈને ને બધાને રાખડી બાંધી આવે. તો જો હવે આગળ બરાબર છે, હમણાં ફઈને બધા રાખડી બાંધશે તો તમને ખબર પડશે. તો ફઈ હવે છે ને સ્પેશિયલ બોમ્બેથી રાખડી બાંધવા આવ્યા છો આ પપ્પાને. ફુવા આવ્યા છે. જો હવે જો ભાઈ છે ને ચેતન ને રાખડી બાંધે છે. ધારાને ભાઈ રાખડી બાંધે છે. આપણે અનુભવ નથી ને. આ કેતન હવે માસ્ટર થઈ ગયા. દીપુ ધારા બી સરસ. હા, સરસ બનાવે વિડીયો. આની રેસીપી ને બધું સરસ બનાવે. એ તો અનુભવ થાય એમ પછી. હવે જો ફઈ કાવ્ય એક બાકી હતી ને એને લગાવે છે ચાંદલો ને એવું કરીને રાખડી બાંધે છે. કારણ કે કાવ્ય બે સ્કૂલે ગયા હોય. કેમ કાવ્ય? હા મસ્ત. હા સરસ. લે તારા માટે તો કેડબરી. કાવ્ય કાવ્યને બહુ ભાવે નહીં? જુઓ તરત તું હવે દાળ બનાવે. દાળ બનાવે છે. ભાત શાક ખમણ બધું રાખી દીધું છે. બરાબર, દાળ બાકી છે, પછી ગોળ બાંધવાનું છે. એવું છે. કાવ્યાબેન ઘરે નથી આજે. કાવ્યાબેન વયા ગયા છે સ્કૂલે. એ આવી જશે 2 વાગે ને ફઈને ફુવા આવી ગયા છે. સ્પેશિયલ રાખડી બાંધવા બોમ્બેથી આવ્યા છે ને પછી આપણે એને આટો મારવા લઈ જાશું. કેટલા વર્ષે અમારી ઘરે આવ્યા. મમ્મી બીમાર હતા ત્યારે ખબર કાઢવા 4 વર્ષ પછી આવ્યા છે. એ વચ્ચે એકવાર આવી ગયા હતા. 4 વર્ષે એકવાર આવ્યા. મને લઈ દે જાવજો તમે.
ફુવાની સ્પેશિયલ આમંત્રણ તમે આપ્યું. જો અગાઉ વિડીયો જોયો હશે તો હું બોમ્બે ગઈ હતી ને એ આ ફરી ઈ આ ફઈની ઘરે ગઈ હતી. આ બોમ્બે ફરવા જાય છે ને ઈ આ ફઈની ઘરે રોકાય છે. નો જોયો હોય તો જોઈ લેજો આ ફઈ છે ને બધે ફરવા લઈ જાય. બોમ્બેમાં બહુ ફરી હતી હા. આખું બોમ્બે દર્શન કરી બોમ્બે તમે જ ન કરાયું પણ ફઈએ કરે ટાઇટન કંપનીના માલિક છે તો કરાવે. ટાઇટન કંપની ખાસ પેટના માલિક છે હા મોટી મોટી એજન્સીઓ છે એની પાસે બોમ્બેમાં. બોમ્બેમાં તો શોરૂમ છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ છીએ. જો ફુવાને અમે હવે શાંતિથી બેઠા છીએ હો, બધી ખરીદી થઈ ગઈ. નવસારીમાં રાખડીનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. કાવ્યાબેને રાખડી એ બાંધી લીધી બરાબર ને. હવે આજ બપોરે એને આપણે ભજીયા ખવડાવવાના છે. લાઈવ ભજીયા ખવડાવવા. બીજું કયો હું ફુવા શું હાલે છે આગળ જલસા છે જલસા. બોમ્બેમાં ગરમી કેવી? હવે ઠંડીમાં આવવાનું સખત છે ભાઈ. અહીંયા તો બફારો જોરદાર આમ ઝાડ બોલી. જોરદાર બફારો છે અત્યારે. હમણાં વરસાદ નથી પાછો, બાકી અહીંયા વરસાદ હમણાં પડ્યો પાછો. હમણાં વરસાદ પડ્યો હશે ત્યારે ઠંડક થઈ જશે. બહુ ઠંડક. હવે કેદી પાછું આવવાનું? હવે શિયાળામાં ઓહો શિયાળામાં. કપડાં પહેરાય. પેરાય અને આપણે બહાર બી જતું જઈ શકીએ ચાલીને. આ તો ભાઈ એની વગર ભેગા આ મારા નીચે બી આખી પલ્લી ગઈ. એટલે તો અહીંયા એને નાનો પંખો લઈ દીધો છે, પંખોડી. ખબર છે? કે મોટા પંખાનો નાના પંખાને ત્યાં ફેરવે ને જો હવે આ છે ને ભજીયાનો પ્રોગ્રામ કરે છે. આપણે મહેમાન આવે આપણે ભજીયા વગર તો મોકલતા જ નથી એવું છે ને, ભજીયા તો ખવડાવવાના જ. ખવડાવવાના જ. ભજીયા ખવડાવવાના જ એટલે ગુજરાતમાં આવે ભજીયા નો ખાય ગાંઠિયા નો ખાય. હાલે જ નહીં, હાલે જ હાલે જ નહીં. નહીં. ફઈને ફુવા બોમ્બે થી આવ્યા છે એટલે આપણે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. અને પછી જોઈએ આગળ આગળ બાધી. નવસારીની તો અમુક વસ્તુ ખવડાવી દીધી છે, ખમણ ને એવું. હવે ઘરના ભજીયા અને વડાપાવ વાત. પાવ ખવડાવવાના યોગેશ. જો હવે આણે તો ભજીયા ચાલુ કર્યા છે મહેમાન માટે. મહેમાન માટે પટ્ટીના પણ કડક કરજે હો તું. અને એકદમ કડક મહેમાનને બીજી વખત આવા જેવું રહેવા દેજે. એ હું રહેવા જ દઉં છું હો ખોટી બહુ આ છે ને તમારી વાયડાઈ વધી ગઈ છે ખબર છે તમારે થોઈ એવા બહુ વાયડાઈ કરે છે હો. ભાઈ આવ્યા છે તો વાયડાઈ તો થાય ને લે. હા. પટ્ટીના ભજીયા પછી ના મહેમાનને ખાવા જેવું રહેવા દેજે, એવા બનાવજે એમ. આ કયા બનાવ્યા જોયું? એ પટ્ટીના ભજીયા બનાવે, મરચાની પટ્ટીના અલગ. મરચાની પટ્ટીના. ના, 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 ના. હવે તો ઓલું online. કડક કરજે કડક. અરે એકદમ ક્રિસ્પી ખાતા રહી જાવ એવા આ બે થાળી છે. આમાં બે આ થાળી બધા બે છે. જો ભજીયા બની ગયા છે કુવાના સ્પેશિયલ હા, અરે એમના favorite. ફેવરેટ. favorite. એમાં ધાણાની ચટણીનો બહુ ભાવે. ખરેખર આ ઘરે ચટણી મને બહુ ભાવે છે આ તમારા. ઈ તમને આંબલી વાળી જોઈએ ને એવી જ હા, બનાવી છે. આંબલી વાળી. મને આંબલી વાળી જો. આ લોકો તો આંબલી નાખે ને. લીંબુ નહીં જોઈએ. લીંબુ ને આમાં લીંબુ વાળું ને આમની વાળી જ જોઈએ આજે આંબલી વાળી મજા આવે. હા એ જ મજા આવે. એ આ ફર્સ્ટ ક્લાસ બનાવે. લીંબુ નાખે તો મજા ના આવે. એમાં પેલો ટેસ્ટ ના આવે. તમને પાર્સલ કરી દેવું, આટલા ખાધા એટલે રસ્તામાં ખાવા રહે. રસ્તામાં તો વડાપાઉં છે ને ભાઈ. રસ્તામાં તો વડાપાઉં છે. યોગીને બી પછી એમ ન થવું જોઈએ કે ખાધા વગર હોય જાય. હાલો બાપુ. આ લ્યો એ આ નામ સર. છે, એનું લીધું હતું લઈ લે. જો મિત્રો નિરાતે જમી લીધું છે અને હવે ફઈને ફુવા બે આરામ કરે છે. એટલે મેં કીધું તમે થોડીક વાર આરામ કરો, બરાબર ને. કારણ કે સવારમાં વહેલા નીકળ્યા હતા બોમ્બેથી અને 10 વાગે પહોંચ્યા તો થાકી ગયા છે. એટલે આપણે એને આરામ કરવા દઈએ. તો ચાલો મિત્રો, આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરશું. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે કાલે આપણે ફરવા જવાનું છે.
ફરવા નહીં, અને અમુક વસ્તુની ખરીદી કરવાની છે. અને શું કરવા આવ્યા છે ને એ હું તમને કાલના વિડીયોમાં કહીશ કે એ શું કરવા આવ્યા છે અને શું શું ખરીદી કરવાની છે, એ બધું આપણે કાલના વિડીયોમાં જોશું.